હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 7:30. મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મજા હતા દૂધ ભરવા માટે, તો મિત્રો દૂધ ભરાઈ ઘેર આવી જાય છે. આજે 6:20 ઉઠ્યા હતા મિત્રો. ડીગી પહેલાં આવ્યાના ઘેર જતી રહી છે તારો વહેલા વહેલા, કારણ કે ચક્કુબેન રાત્રે પ્રવાસમાંથી ઘેર આવ્યા છે એટલા માટે. તો મિત્રો હાલ રાજુ કાકાનો ફોન આવ્યો હતો, એ તો વાત પછી તમે કરીએ. બાકી જો આજ સન્ડે છે, સન્ડે હોય આ મંડે. ડીગુબેન ઊંઘે, જો મને તો ઊંઘી રહ્યો છે હજી સુધી. આ બાજુ ગુડ મોર્નિંગ. શું કરે? શેમ રોવું? કરે મારી ડુંગળી ફોલવાની હોય ને એમાં રોવાનું. તો મિત્રો રાધે રાધે લખી દેજો કમેન્ટમાં. બાકી અત્યારે મોર્નિંગમાં આપણે દર્શન કરી લઈએ. તમે અહીંયા મસ્ત દર્શન કરી લો મિત્રો. દીવાબત્તી થઈ જઈ છે ઘરમાં. મમ્મી ચા નાસ્તો બનાવે રેડી થઈ ગયો હોય ને, તો મિત્રો ગરમા ગરમ રોટલી થઈ જશે. ચા તો સરસ ચા નાસ્તો કરી લઈએ. ડીગુ બહાર જઈશું પહેલાં ઘેર, પણ મન નહીં લાગતું હાથમાં. જો ચકુ એમ ગીરે છે દીદી. અલી ડીગી, એ ડીગી, અલી ડીગી. તો મિત્રો પહેલો નાવા જશે બાથરૂમમાં, એની પાસે છે. હેડો આવો એટલે પછી મુલાકાત કરીએ મિત્રો ડીગી હતી. પહેલાં ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો એક છોકરો હાથમાં આવી ગયો છે. પહેલાં પાણી જોતો, કના પાણી જોતો? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. છાપી જો નાસ્તો કર્યો. એ આમાં બૂન ચકુ આવી છે. કોણ આવ્યું આપણે? અને ચકુ તારો લે હું લાવી હતી, જોયું? બતાવ્યું તને? ઓહો, અને ઊંઘી દે ચકુડી. ઉજાગરો રાતનો એટલે નહીં ભાઈ. હા હા, એ તો પછી ઉઠે ને એટલે તને હાલશે. હો, ટાટા કરી દે હેરતા. હા હા, આખું લઈ લેજે. તારું તારું બસ ટાટા કરી દે હેર. સારું જો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9. આજે શૂટિંગમાં રજા છે. આપણે ગયા હતા હેતરમાં, એ તો તમારા મિત્રો કંઈક બતાવે નહીં. આખો ગાર વાળવા માટે મજૂર આવે છે, લગભગ 15 જેવો. તો મિત્રો હવે ચા નાસ્તો હાલવા જવાનું છે. એમને તો ખાલી ચા જ પાવાનો હોય. ગુડ મોર્નિંગ. આબુ હેતરમાં આજ તો રવિવાર હતો, મજા પડી જાય. લેસન પતી ગયું બધું? હા તો જલ્દી લખી દેવાનું. નાસ્તો થઈ ગયો? જો 1 તૈયાર થઈ, 2 તૈયાર થઈ. શું જવું વાલ્યા? તો મિત્રો આ ચા નાસ્તો આવી જઈએ અને પછી મળીએ. તો મિત્રો હેતમ તો પહોંચી ગયો, ગારો વાળવાનો પટી ગયો. અમે ચા નાસ્તો હાલી દીધો છે ને આપણે જઈએ છીએ હેતરમાં. લેવડો છોકરો. તો મિત્રો કાલ તો આખો ગાર ઊભો હતો ને સવારમાં કેટલો બધો શિકાર વહેલા આવેલો હતો ને, તે તારે 9:30 વાગતા તો પૂરું એ કરી દીધું. ઈવન તો ચાલી દીધું મિત્રો. એ અધર ઘાર કરી અધર હેઠા ઉપર ચડી જા, રસ્તો રહ્યો. તમારું બૂન ચાલે છે આટલા. મિત્રો મને ચા નાસ્તો કરી દઈએ અને પછી નીકળી જઈએ ઘેર. આજુ જો ખોઈ છે કે નહીં ખાતી બીજા. દર્શન કરી લે મસ્ત. ચંપલ ભોય કાઢીને પછી દર્શન કરે. ચંપલ કાઢીને દર્શન કરે. તો મિત્રો એક ખેતરમાં ચા નાસ્તો હાલીને આવું બીજા ખેતરમાં આવ્યા છીએ ચા નાસ્તો હાલવા. ભોય ગાર છે તો ગાર વાઢવાનો. કરી દે દર્શન હેડ. હા હા, ઓહો ડાયો પોપટીયો. હો તો મિત્રો ભોય ગાર વાઢવાનું ચાલુ છે. આપણું ખેતર સારી. તો અમને ચા નાસ્તો હાલી દઈએ અને પછી મિત્રો જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ઠંડી ઉડવાનું નામ નહીં લેતી. ઘર ઠંડુ ઠંડુ એમ લાગે છે. બાકી તો બેઠા બેઠા ફોન જોતા હતા. મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવા માટે. 2 જગ્યાએ ચા નાસ્તા પહોંચાડી દીધા અને પછી ઘેર આવી ગયા. તો મિત્રો શૂટિંગમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો. જમવામાં છે જો
ફુલાવર ને બધું મિક્સ શાક. મુન્યો ખીચડી ખાય છે. એ ઘી છે ને ગોળ ને ઘઉંની રોટલી. મિત્રો છાશ છે. તો સરસ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો. જો મારા ટાઈગરના શૂટિંગ તો બન્યા રહે. તો મિત્રો બાપા સીતારામ આપણે હોટલે આવી ગયા હતા શૂટિંગમાં. પણ મિત્રો અત્યારે એવી અપડેટ મળી છે, જોગ માયા ટાઈગરના શૂટિંગમાં આજે રજા છે. અમારે નવી ચેનલના શૂટિંગમાં રજા હતી, અત્યારે આ ચેનલના શૂટિંગમાં રજા. કારણ કે એક બે ભાઈઓને બહાર જવાનું થયું છે, એક બે જણા ખેતીનું અંગત કોમ આવી ગયું છે મિત્રો. તો એટલા માટે અત્યારે ખબર પડી રજા જાહેર કરી છે. અને આપણે તો બેગ લઈને આવી ગયા હતા. હવે કશો વાંધો નહીં, જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 અને આવી ગયા હતા ત્યાંથી ઘેર જંત્રાલથી. ઘેર આવીને ફોન ને એવું જોયું. બાકી અત્યારે મુન્યાનું માથું બધવાનું કામકાજ ચાલુ છે. તો મને જોર આવે છે માથું બધતા. મજા આવે? શોકન જઈતી રમવા દાન કે ખુશીને ઘેર તે રમીને આવી? હા હા, માથું બાથું ઓળાઈ જાય, ચા બા પીને પછી જા. બાકી એક અમારું મોજીલું વ્યક્તિ તો જો મિત્ર નહીં ધોઈને મસ્ત કપ્પો પહેરી બે ગયો છોકરો પાછો ફોન જોવા. મિત્રો તમને એવું લાગતું છે કે ડીજી આખો દાડો બસ ફોન 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 જોતી, પણ હું જે વખત કટ બનાવું છું ને એ વખત જ કદાચ હાલ જ લીધું 5 મિનિટ થઈ ફોન લીધી. સવારે આપણે ઉઠનતારની ફરતી જ હોય છે. પછી હું જે વખત દીવાબત્તી કરીને વિડીયો શૂટિંગ કરવા જાઉં એ વખત ભાઈ ફોન પછી બહુ નહીં જોવા દેતા. 10 મિનિટ જોવા દેવું પછી લઈ લેવું પાછું. બાકી તો ચા બા બને ઘરમાં એટલે મિત્રો સરસ ચા પી લઈએ. હા તો પી લઈએ. તો મિત્રો ગરમા ગરમ ચા આવી જાય છે. નાસ્તો આવી ગયો છે સરસ. તો ચા નાસ્તો કરી લઈએ. બાકી તો મિત્રો આજે ફરી છીએ તો જોઈએ હેતરનું કે ઘરનું કોઈ કોમ કર્યા જેવું હોય તો કોમ કરીએ. કાલે મારા ભાઈ ઘાસ પાયું છે ઘરથી, તો જોતા એ ઘાસનું જો ખાતર બાતર નાખીને રેડી પાયું છે. તો કોમી તો નહીં હોય પણ જતા આવીએ અને જોતા આવીએ. કદાચ કાલના જેમ એકો લઈને છાલ લેવા જવાનું થાય આપણે ત્યાં કાકાના હેતરમાં. તો મિત્રો જોવા જઈએ તો જેવું કરશું એવું તમારે કહેશું તો બન્યા રહે. તો મિત્રો આજે ફરી એક વખત ઉપડ્યા છીએ પાછા ખેતરમાં સાલની પોટલીઓ લેવા માટે. રાયડો તો મિત્રો તમે રોજ જોવો જ છો. આખો ડીગીએ જઈ છે, મુંડે જોશે, ખુશકીએ જઈ છે, બધો છોકરો અંગાજ જોશે મિત્રો. એટલે જતા આવીએ સાલની પોટલીઓ લેતા આવીએ. બાકી અમારી બાજુ વરિયાળી વાવવાની છે. જો આજે કઈ વરિયાળી કહેવાય તે દેશી તો પેલી ચોમાસા વાવીએ એરીએ મઠડી કહેવાનું. મઠડી વરિયાળી મિત્રો વાવવાની છે. પેલી વરિયાળીનો દોણો થશે દેશીનો એરિયા એ પોકી જશે. આજે સીધી ઉતારવાની નહીં એક એક છોકલું. આ વરિયાળીનું મિત્રો એક એક છોકલું ઉતારવાનું નહીં. આ સીધું જ થળોમાંથી કાપીને ઠેસરમાં કઢાવી દેવાનું. એટલે આખા હેતરનો પાક પૂરો એકી વખત. અને પેલામાં શું છે જે છોકલું પાક્યું હોય ને એક એક એ ઉતારવું પડે. બાકી આપણા ઈંડા પાયા છે એ ખતરનાક લાગે છે. જો મેં ચીકુડી નાખી છે, ચોક ચોક ઉગી હશે મિત્રો સારી સારી. આ દેખાજો ખાતર નાખીને પાઈ ને એટલે હવે જલ્દી વધશે. બાકી તો મિત્રો બન્યા રહો. ડીગી બેની સાથે મુલાકાત કરાવી. કોણ આવી ડીગી? એ મુન્યા લુગડો બગડે ઊભો થા. એવા આમ લપસણી ખવાય, લુગડો ફાટી જાય. હા ડીગી મજા આવે હજે? વાહ તારી. તો મિત્રો સાંજની પોટલીઓ થઈ જાય એટલે પછી નીકળીએ ઘેર. એ ડીગી લા થઈ જાય તો ભો પડી ગયેલા. જવા દેજે ગાડી. ઓહો એ ભોય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે જો આખી મંડળી લઈ
આની બીક લાગે. તો મિત્રો સુરજ દાદા મસ્ત હાથમી ગયા છે. હજી ઘેર જઈને બેસોને એવું લેવાનું છે. બાકી સાંજની બે પોટલીઓ કરી અને હવે હેડ્યા છીએ ઘેર. તો મિત્રો શૂટિંગ પૂરું શૂટિંગ છે ખેતરમાં જઈ અને ઘેર આવી જઈએ છીએ. અને આપણો ઝાલર જોવે છે એટલો બેસ્ટ થયો તો ફૂલને બધું આવી ગયું હતું. તે બધું અદરા આવ્યા તે બરકીને ફૂલ ખાઈ ગયા. આવો ફૂલ આવ્યો તો મિત્રો. તો ફૂલ આવું ને એટલે પછી એ બેટા ધાબા ઉપર ના આવે ભય પડી જાય નેચે ઉતરી જા. બપૈયું પછી આલુ તો હા લાગી જતી પેલું લુગડો ઉકેલો રહે ને એટલે જતી જા. બાકી નાગેશને આવ્યા છે મિત્રો. તો બપૈયો આખો લોટ વધી ગયો ખાસો બધો. એ આ બધા કે તો મિત્રો આમાંથી એક બે બપૈયો લે નાગેશને જોઈ લે અને પછી મળીએ. બાકી સુરત દાદા બેસ્ટ હાથમાં ગયા. તો મિત્રો અત્યારે 6:30 વાગી જાય. મસ્ત અંધારું થઈ ગયું છે. બાકી દૂધ ભરાવા જવાનો ટાઈમે થઈ ગયો છે મિત્રો. દૂધની બહેણીઓ રેડી થઈ જાય છે. તો આ ચક્કુને નથી દીવાની બેસ્યો મારે બુની હોય દોઈ અને બહેણીએ મારે લઈ જવી પડશે. તો મુન્ને ડીગી બધો તૈયાર છે. બધાને તો એક અંગા છો લઈને જાઉં ના ઘેર હોય તો ના મેળાવે. તો પહેલાં મિત્રો દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો આપણે બે બહેણીઓ ભરવાની થશે. આમ તો એક જ ભરવાની થતી પણ ચક્કુ નહીં એટલે બે ભરાવવા પડશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને 2 જણાનું દૂધ ભરાઈને ઘેર આવી જાય છીએ. ચક્કુ પ્રવાસમાં એ ઘેર આવી જઈ હતી અને હવે મમ્માને ઘેર જતી તો એથી એ ઘેર આવી જાય. પછી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરમાં જમવાનું એ સરસ રેડી થઈ ગયું છે. જમવામાં આજ આપણા ઘેર બનાવી છે સેવ અને ડુંગળીનું મિક્સ શાક છે. બાકી બોર લાવ્યો ભાઈલોને મીઠાઈ લાવ્યા છે કાલાજામ. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી છે મિત્રો અને દૂધ છે. તો સહપરિવાર ભેગા થઈ મસ્ત જમી લઈએ મિત્રો. જમવા તો બેસી જ જોઈએ છે. મારું બોન બહાર છે આવે એટલે વાટ જોઈ રહેશે. આવે એટલે જમવાનું ચાલુ કરી દઈએ. જમીન પછી મળીએ મિત્રો. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી આજે ટ્વિસ્ટની વાત એ છે કે મિત્રો 2 ચેનલોમાં શૂટિંગ કર્યું નહીં. 2માં રજા હતી. બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહો. સપોર્ટની જરૂર છે અને વિડીયો કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરી દેજો. બાકી આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.